જો ગઈકાલે આપણે મિલકતોનો ટોપિક ચાલુ કર્યો હતો એમાં મેં તમને બિન ચાલુ મિલકતોનો અદ્રશ્ય અને દ્રશ્ય મિલકતોનો આખો ટોપિક કરાવ્યો બરાબર આજનો ટોપિક છે આપણો ચાલુ મિલકતો બહુ સિમ્પલ છે જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય એવી મિલકતોને કેવી મિલકતો કહેવાય ચાલુ મિલકતો તો ભાઈ બિન ચાલુ મિલકતો કેવી હતી જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય તો એને કેવી મિલકતો કહેવાય બિન ચાલુ મિલકતો પણ જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય એને કેવી મિલકતો કહેવાય ચાલુ મિલકતો કહેવાય જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય એ કેવી મિલકતો કહેવાય ચાલુ 1 વર્ષ કરતાં ઓછો હોય એ ચાલુ મિલકતો અને વધારે હોય તે બિન ચાલુ મિલકતો બરાબર છે જે મિલકતોનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય તેને ચાલુ મિલકતો કહેવાય એમાં હું તમને કહું એક તો રોકડ શિલ્લક આપણી પાસે રોકડા પડ્યા હોય તે બેંકમાં શિલ્લક આપણી પાસે બેંકમાં રૂપિયા પડ્યા હોય તે તો બરાબર છે ગમે ત્યારે લાવી શકાય અને બીજું યાદ રાખો ચાલુ મિલકતો એવી કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે ઝડપથી રોકડમાં રૂપાંતર થાય રોકડ શિલ્લક તો રોકડ શિલ્લક અલા ભાઈ આપણી પાસે ધંધાની કેશ પડી હોય ને રોકડા પડ્યા હોય ને એ રોકડ શિલ્લક એ પણ આપણી મિલકત કહેવાય બેંકમાં ધંધાના રૂપિયા પડ્યા હોય ને એ પણ આપણી મિલકત કહેવાય એને બેંક શિલ્લક કહેવાય શું કહેવાય એને બેંક શિલ્લક પણ ધંધાના ખાતામાં હોવા જોઈએ આપણા પર્સનલ નહીં ધંધાના ખાતામાં હોવા જોઈએ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે આગળ વિચારીએ હવે આપણે આગળ પહોંચી દેવાદાર યાદ રાખજો બરાબર હવે વ્યક્તિ જે વસ્તુનો ધંધો કરતો હોય એને માલ કહેવાય હવે એ માલ જો કોઈને ઉધારમાં આપે એ પોતાનો માલ કેવો આપે ઉધારમાં આપે તો ઉધારમાં આપે તો એ વ્યક્તિ આપણે ધંધાનો માલિક છે એવું વિચારવાનું એ વ્યક્તિ આપણો દેવાદાર કહેવાય જે વ્યક્તિને આપણે ઉધારમાં માલ આપીએ ને એ વ્યક્તિ આપણો શું કહેવાય દેવાદાર તો જનરલી આપણે ઉધારમાં માલ આપીએ ને તો સમયગાળો કેટલો હોય 2 અઠવાડિયા મહિનો 2 મહિના કે 6 મહિના વર્ષની અંદર તો પૈસા લઈ લઈએ એક વર્ષથી વધારે ના ચલાવીએ બરાબર છે ને નહીં તો પૈસા જતા રહે એટલે જનરલી શું હોય કે જે વ્યક્તિને આપણે ઉધારમાં માલ વેચીએ એ વ્યક્તિ આપણો શું કહેવાય દેવાદાર તો એ પણ આપણી મિલકત કહેવાય પણ ચાલુ મિલકત 1 વર્ષ કરતાં ઓછા સમયગાળા રોકડ શિલ્લક બેંક શિલ્લક દેવાદાર હવે વાત કરું લેણી હુંડી તમને પસંદ આવે સર હુંડી છે ને એક ચેક સ્વરૂપ જ હોય કેવી હોય ચેક જેવી જ હોય ભાઈ એમાં પણ લખવાનું કેવી રીતનું હોય એક વ્યક્તિ લખનાર હોય અને બીજો એને સ્વીકારનાર હોય આગળની વ્યાખ્યા પછી હું સમજાવીશ એક લખનાર હોય બીજો સ્વીકારનાર હોય તો પેલો જે વ્યક્તિ હુંડી લખે છે પેલો વ્યક્તિ હુંડી લખે એટલે ભાઈ ધારો કે મારે કોઈ પરેશભાઈ પાસેથી પૈસા લેવાના હોય તો હું લખું કે ભાઈ આ વ્યક્તિ પાસેથી મારે આટલા રૂપિયા લેવાના છે હું સહી કરું એ સ્વીકારે કે હું પૈસા આપીશ બરાબર છે તો એ મારા માટે લેણી હુંડી કહેવાય અને એને સ્વીકારી એના માટે દેવી હુંડી કહેવાય ફરીથી બોલું છું આપણે જેની પાસે પૈસા માંગીએ છીએ હું કોઈની પાસે પૈસા માંગુ છું હું એને કહું કે ભાઈ તું પૈસા આપે કે હું મહિના પછી આપીશ હું કહું કે હું તને બરાબર ઓળખતો નથી એક કામ કરું છું હું હુંડી લખી કાઢું છું તું સ્વીકારી લે એટલે કે આપણે લખવાની કે આ વ્યક્તિ આપણને 1 મહિના પછી આ ટાઈમે પૈસા આપવાનું સ્વીકારે છે આપણે સહી કરવાની નહીં સ્વીકારવાની સહી કરે તો હું સ્વીકારું છું કે 1 મહિના પછી તમને પૈસા આપશે તમે કહો સર આનાથી શું ફરક પડે ભાઈ આ હુંડીની નોંધણી થાય કોર્ટમાં જઈને તમારે એની નોંધણી કરવાની જો મહિના પછી એ પૈસા ના આપે તો એને 6 મહિનાની જેલની સજા થાય બરાબર છે આવી જોગવાઈ છે એટલે આવી હુંડી લખાવીને સ્વીકારે ના આપણને આપે બરાબર છે પછી પાકતે તારીખ આવે ત્યારે આપણે એની પાસેથી પૈસા લઈ લેવાના એ લેણી હુંડી ડિટેલ એનું આખું ચેપ્ટર પણ છે હમણાં ખાલી એટલું સમજો આપણે કોઈની પાસે પૈસા માંગતા હોઈએ આપણે એ આપણને થોડો સમય પછી આપવાનું હોય તો આપણે હુંડી લખીએ ને એ સ્વીકાર એટલે આપણા માટે લેણી હુંડી કહેવાય શું કહેવાય આપણા માટે લેણી હુંડી બરાબર છે એ પણ કેવી હોય વર્ષથી ઓછા સમયની જોઈએ 1 મહિના 2 મહિના 4 મહિનાની જોઈએ એથી વધારે ના હોય બરાબર છે એટલે જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય તો એને આપણે શું કહીશું ચાલુ મિલકતો જો જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય તેને આપણે શું કહીશું ચાલુ મિલકતો ઉદાહરણ તરીકે રોકડ શિલ્લક બેંક શિલ્લક દેવાદાર લેણી હુંડી કાચા માલનો સ્ટોક એટલે ધારો કે મારો સ્ટેશનરીનો મારી પેન બનાવવાનો ધંધો હોય તો પેન બનાવવા માટે મને કાચો માલ જોઈએ પ્લાસ્ટિકના દાણા એમાંથી આ બને બરાબર છે તો એ મારો કાચો માલ છે હવે ધારો કે મેં આ વખતે 10000 રૂપિયાનો કાચો માલ મંગાવ્યો એમાંથી 8000 નો પડ્યો 2000 તો પડી ગયો તો આવતા વર્ષે કામ લાગશે ને ભાઈ એટલે એ સ્ટોક આપણી મિલકત કહેવાય તૈયાર માલનો સ્ટોક માનો કે આ પેન ને 10000 પેન બનાવી
8000 વેચાઈ 2000 પડી રહી આવતા વર્ષે ફરી વેચાશે ને જતું તો રહેવાનું નથી તો આ આપણી મિલકત જ કહેવાય બધી ચાલુ મિલકત કહેવાય જેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ શકે ઝડપથી થઈ શકે બરાબર છે ચાલો યાદ રાખીએ જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય એવી મિલકતોને કેવી મિલકતો કહેવાય ચાલુ મિલકતો કહેવાય ઉદાહરણ તરીકે રોકડ શિલ્લક બેંક શિલ્લક દિવાલા લેણી કાચા માલનો સ્ટોક તૈયાર માલનો સ્ટોક વગેરે બરાબર છે આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે ઝડપથી થઈ શકે છે એવું કરશો તો પણ ચાલશે પ્રવાહી મિલકતો એકદમ સિમ્પલ આ છે સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતોને પ્રવાહી મિલકત કહેવાય કઈ કઈ એટલે રોકડ શિલ્લક બેંક શિલ્લક દિવાલા લેણી હોતી આ બધી પ્રવાહી મિલકતો પણ કહેવાય જો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને શું કહેવાય પ્રવાહી મિલકતો સ્ટોક સિવાયની બધી જ ચાલુ મિલકતોને કઈ મિલકતો કહેવાય પ્રવાહી મિલકત એનો અર્થ એવો થાય કે પ્રવાહી મિલકત એ ચાલુ મિલકતનો જ પેટા પ્રકાર છે પ્રવાહી મિલકત એ ચાલુ મિલકતનો જ પેટા પ્રકાર છે આઈડિયામાં ચલો પ્રવાહી મિલકત એટલે શું સ્ટોક સિવાયની બધી જ મિલકતો સ્ટોક સિવાયની બધી ચાલુ મિલકતો એને શું કહીશું આપણે પ્રવાહી મિલકતો ચલો હવે અહીં વાસ્તવિક મિલકતો સિમ્પલ વસ્તુ છે કે જેને વેચવાથી નાણાં મળતા હોય તો એ વાસ્તવિક મિલકત કહેવાય જસ્ટ લાઈક મારી પાસે બેન્ચીસ છે હું વેચું એનાથી જો મને પૈસા મળતા હોય તો જ એ મારી મિલકત કહેવાય હું વેચું ને એના પૈસા ના મળતા હોય તો એ વાસ્તવિક મિલકત કહેવાય નહીં તો જો જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે એને વાસ્તવિક મિલકત કહેવાય જે મિલકતોના વેચાણથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તો એને વાસ્તવિક મિલકતો કહેવાય જેમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે એને જ વાસ્તવિક મિલકતો કહેવાય જેમાંથી આપણને નાણાં મળતા હોય તો વાસ્તવિક મિલકત કહેવાય વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવિક મૂલ્ય હોય એટલે એનું બજારમાં મૂલ્ય હોય વાસ્તવિક મિલકતોમાં દ્રશ્ય અદ્રશ્ય ચાલુ મિલકતો બધાનો સમાવેશ થઈ જાય ચલો વાસ્તવિક મિલકતો જે મિલકતોના વેચાણથી નાણાંનું ઉપાર્જન થઈ શકે જે મિલકતોના વેચાણથી નાણાંનું ઉપાર્જન થઈ શકે એને વાસ્તવિક મિલકતો કહેવાય જે મિલકતોના વેચાણથી નાણાંનું ઉપાર્જન થઈ શકે એને કેવી મિલકતો કહેવાય વાસ્તવિક મિલકતો એટલે જેનું વાસ્તવિક મૂલ્ય હોય અને વાસ્તવિક મિલકતોમાં દ્રશ્ય મિલકતો અદ્રશ્ય મિલકતો ચાલુ મિલકતો બધાનો સમાવેશ થઈ જાય એટલે ભાઈ આગળ આપણે ગઈકાલ બિન ચાલુ જોઈ હતી ને એ પણ અંદર આવી જાય અવાસ્તવિક મિલકતો હવે અવાસ્તવિક મિલકતો તમે તો સર આના એવું ને જેનું વાસ્તવિક અસ્તિત્વ ના હોય સાચી વાત છે જો અવાસ્તવિક મિલકતો ભૌતિક અસ્તિત્વ નથી અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય એનું બજારમાં કશું મળે નહીં અને આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી પહેલું તો 3 પોઈન્ટ યાદ રાખો એક એનું ભૌતિક અસ્તિત્વ નથી બે એનું મૂલ્ય કશું મળતું નથી એનું ઉપજ મૂલ્ય શૂન્ય અને 3 એનું રોકડમાં રૂપાંતર થતું નથી હવે વાત કરીએ જો મારી વાત ધ્યાનથી સાંભળો આ છે અવાસ્તવિક મિલકતો એટલે ખર્ચા છે હું સમજાવું તમને બરાબર ધ્યાનથી સાંભળજો માનો કે આપણે જાહેરાત ખર્ચ કરીએ છીએ હવે તમે જનરલી જોયું હશે કે બધા હોર્ડિંગ્સ બધા લાગે છે તમે જતા આવતા જોયા હશે પુલની બાજુમાં મોટા મોટા હોર્ડિંગ્સો લાગેલા બધી જાહેરાતો લાગેલી હોય છે આ હોર્ડિંગનો એક મહિનાનું ભાડું 30 થી 35,000 રૂપિયા હોય એક મહિનાનો માનો કે એક મહિનાના 30,000 રૂપિયા છે તો 12 મહિનાના 12 તારીખ 36 3,60,000 રૂપિયા થાય હવે હું પેલા હોર્ડિંગની કંપની વાળા પાસે જઉં અને જઈને એને કોઈ મારી જાહેરાત લગાવી છે 2 વર્ષ માટે એટલે શું કહેશે એક વર્ષના 3,60,000 2 વર્ષના 7,20,000 થશે 2 વર્ષના 7,20,000 થશે તો તમે એક કામ કરો હું એને કહું કે હું તને 2 વર્ષના સામટા પૈસા આપી દઉં 7,20,000 તો કેટલું ઓછું કરે છે તો એ કહેશે એક કામ કરો તમે સામટા આપો છો ને 6 લાખ આપી દો 1,20,000 નું ડિસ્કાઉન્ટ ચાલો 2 વર્ષ સુધી તમારી જાહેરાત ત્યાં લાગેલી રહેશે તો આ 6 લાખ રૂપિયા પણ મારી વાત સાંભળો 6 લાખ રૂપિયા 2 વર્ષના છે એક વર્ષના 3 લાખ રૂપિયા છે તો બીજા જે 3 લાખ રૂપિયા છે તે આપણે અગાઉથી આપી દીધા કહેવાય કેવા આપી દીધા અગાઉથી એટલે કોઈ ખર્ચ આવો હોય કે જેનો લાભ આપણને 1 વર્ષ કરતા વધારે સમય માટે મળતો હોય હું શું બોલે ખબર પડીને કોઈને હું જાહેરાત કર 2 વર્ષનો હોય પણ અત્યારથી બધા પૈસા આપી દો એટલે જે ખર્ચ એવો ખર્ચ હોય કે જેનો લાભ આપણને 1 વર્ષ કરતા વધારે સમય માટે મળતો હોય તો આવા ખર્ચમાં મારી વાત ધ્યાનથી સાંભળજો ખર્ચમાં 3 લાખ જ લખવાના જે આવતા વર્ષના 3 લાખ ટોટલ 6 લાખ આપ્યા છે 3 લાખ આ વર્ષના છે ને તો બાકીના 3 લાખ જે આવતા વર્ષના છે ને એને મિલકતોમાં લખવાના અવાસ્તવિક મિલકત
છે તો ખર્ચ જ, પણ ચાલુ વર્ષનો ખર્ચ નથી, આવતા વર્ષનો જે અત્યારથી આપી દીધો છે એટલે એને મિલકત તરીકે દર્શાવવાનો, એટલે એને થોડો થોડો કરીને માંડી વાળવાનો. તો સર માંડી વાળો એટલે આ વર્ષના 3 લાખ, પછીના વર્ષના 3 લાખ, કેવું કોઈ ખર્ચા તો એવા હોય છે ને, સમજાવું તમને. એક ખર્ચ એનો એક તમને કહું કે શેર અને ડિબેન્ચર બહાર પાડો. શેર ખબર છે ને, માર્કેટમાં તો શેર માર્કેટ તમે જુઓ છો ને, એમાં કંપની પોતાના શેર જ્યારે બહાર પાડવા માંગતી હોય ને ભાઈ, તો એવા સમયે સમજો બરાબર, જ્યારે કંપની પોતાના શેર બહાર પાડે ને, તેને પેપરમાં જાહેરાત આપવી પડે. પેપરમાં એક જાહેરાત 1 લાખ રૂપિયાની થતી હોય છે, મોટી જાહેરાત. તો આવા આખા દેશના પેપરોમાં જાહેરાત આપવાની, વડોદરા શહેરના બધા પેપરોમાં, એટલે સંદેશ, ગુજરાત સમાચાર, પછી દિવ્ય ભાસ્કર, બધા એવી રીતે આખા દેશના બધા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધામાં જાહેરાત આપવાની. કેટલા કરોડો રૂપિયાનો ખર્ચ થાય. આ ખર્ચ એક જ વર્ષમાં નહીં લખી દેવાનો, થોડો થોડો કરીને માંડી વાળવાનો. સ્વાભાવિક છે, માનો કે આ વર્ષે મેં એનો 6 કરોડ ખર્ચો કર્યો, તો 6 કરોડ ખર્ચમાં લખી દો, તો મારું ધંધો તો નુકસાન બતાવે ને, પહેલા જ વર્ષે 6 કરોડ થોડી કમાવા મળી જવાના છે, એટલે મારો ધંધો નુકસાન બતાવશે ને. તો એની જગ્યાએ હું શું કરીશ, 6 કરોડ એક જ વર્ષમાં નહીં માંડી વાળો, દર વર્ષે થોડા થોડા કરીને, પહેલા વર્ષે 1 કરોડ, બીજા વર્ષે 1 કરોડ, ત્રીજા વર્ષે, એમ કરીને 6 વર્ષમાં. તો પહેલા વર્ષે 1 કરોડ ખર્ચમાં લખીશ ને, તો બાકીના 5 કરોડ અવાસ્તવિક મિલકત કહેવાય. ઇન શોર્ટ, જે અગાઉથી ચૂકવેલા ખર્ચા છે એ કેવા કહેવાય, અવાસ્તવિક મિલકતો. જે ખર્ચનો લાભ એક વર્ષ કરતા વધુ સમય સુધી મળતો હોય, તો તેવી રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની મિલકત તરીકે દર્શાવે છે. અમુક વર્ષોમાં માંડી વાળવાની એટલે ધીમે ધીમે કે ખર્ચમાં લખવાનું, એને કહેવાય માંડી વાળવાની. આગળ એકાઉન્ટ લખવાનું આવશે તો સમજવાનું આવશે, થોડું આટલું તો યાદ રાખો. ધીમે ધીમે કરીને ઓછી કરવાની, તો એને અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળવામાં, જો મેં તમને કીધું કે ભાઈ દર વર્ષે નિર્ધારિત રકમ 6 કરોડ એટલે 1 કરોડ, એવું એમ ફિક્સ રકમ માંડી વાળવામાં આવે. ઉદાહરણ તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ. આપણે શેર અને ડિબેન્ચર એવું છે, શેર અને ડિબેન્ચરનો ફરક શું એ સમજો. શેર છે ને, આપણે બહાર પાડીને લોકોને આમંત્રણ આપીએ કે તમે અમારી કંપનીના શેર ખરીદો. કંપની નુકસાનમાં જાય ને, તો શેરહોલ્ડરને પૈસા આપવાની જરૂર નથી, બરાબર છે. પણ ડિબેન્ચર એવા છે કે જો કંપની નુકસાનમાં જાય તો કંપનીએ પોતાની મિલકતો વેચીને પણ પૈસા આપવા પડે, બરાબર છે. તો આ ડિબેન્ચર બહાર પડે ત્યારે જે ડિસ્કાઉન્ટ આપીએ ને, એને વટાવ કહેવાય. એ વટાવ પણ બહુ મોટો હોય, નાનો ના હોય. ડિબેન્ચર કરોડો રૂપિયાનો બહાર પડતા હોય, તેનો વટાવ બી કરોડો રૂપિયામાં જતો હોય. તો એક જ વર્ષના ખર્ચમાં લખવાનો નહીં. વટાવ એટલે ડિસ્કાઉન્ટ, આપણે એને ડિસ્કાઉન્ટ આપ્યું ને, તો એ ડિસ્કાઉન્ટ પર એક જ વર્ષમાં માંડી વાળવાનું નહીં, થોડું થોડું કરી દે. ધારો કે આપણે એને 10 કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું હોય, તો દર વર્ષે 50 લાખ કરીને 20 વર્ષમાં માંડી વાળવાનું. બરાબર. પ્રાથમિક ખર્ચ, પ્રાથમિક ખર્ચ એટલે શું, ધંધો શરૂ કરતા પહેલા થયેલો ખર્ચ, એને પ્રાથમિક ખર્ચ કહેવાય. બીજું એક અહીં લખી દઉં છું, જાહેરાત ઝુંબેશ ખર્ચ. એટલે મેં હમણાં તમને બતાવ્યો તો ને કે આપણે 2 વર્ષનો જાહેરાત ખર્ચ આપી દઈએ, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ. અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બીજું નામ શું, પ્રસારિત મહેસૂલી ખર્ચા. ચાલો સમજી લો. જો એક આનું ભૌતિક અસ્તિત્વ નથી, પછી એનું ઉપજનું મૂલ્ય શૂન્ય, આ મિલકતોનું રોકડમાં રૂપાંતર ના થઈ શકે. જે ખર્ચનો લાભ 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટે મળતો હોય, એથી આ રકમને અમુક વર્ષોમાં ધીમે ધીમે કરીને માંડી વાળવામાં આવે છે, તો એને મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. દર વર્ષે નિર્ધારિત રકમ જ માંડી વાળવામાં આવે છે. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આખું વ્યવસ્થિત 2 વાર લખી મોડે કરવાનું. ઓકે, થેન્ક યુ વેરી મચ.